જ્ઞાન પાંચમ તરીકે ઉજવે છે। શહેરના તમામ જૈન સંઘોમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં જ્ઞાન પાંચમનો કાર્યક્રમ યોજાયો। શહેરનો ડોલરિયો ગણાતો સંઘ એવા અલકાપુરી જૈન સંઘમાં આજે ધુરંધર વિજયજી મહારાજ તથા આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજની નિશ્રામાં 45 આગમની વિશિષ્ટ અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવી હતી। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે બધા લોકો જેને લાભ પાંચમ તરીકે ઉજવે છે તેને જૈનો જ્ઞાન પાંચમ તરીકે ઉજવતા હોય છે અને આખું જૈન દર્શન જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તેવા 45 ગામોની આજે વિધિ વિધાન સાથે પૂજા ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશ્રામાં કરવાની જૈનોમાં ઉજ્જવળ પરંપરા છે। દરમિયાન અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં સવારે 6:30 વાગ્યાથી આગમોની વિશિષ્ટ પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી। વાસક્ષેપથી ભાવિક ભક્તોએ ગ્રંથોની પૂજા કરી હતી અને નાના બાળકો પણ જ્ઞાનના ઉપકરણ નોટ પેન પેન્સિલ ઉપાશ્રયમાં લઈને આવ્યા હતા તથા જુદા કઠોળ પણ લાવ્યા હતા અને પૂજા કરી હતી। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે અલકાપુરી જૈન સંઘમાં આજે શાસ્ત્રોક્ત જ્ઞાન પાંચમના દેવવંદન આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજે કરાવ્યા હતા। વધુમાં સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું કે એમના સંઘમાં આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે દેવવંદન કરાવી મહત્વ સમજાવ્યું હતું તથા વડોદરામાં નવા બનેલા વર્ધમાન જૈન સંઘમાં પણ ગણિવર્ય ધર્મરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આજે વિધિવત રીતે નવી પાઠશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એમ ટ્રસ્ટી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું તથા વિમલનાથ જૈન સંઘમાં 106 વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં મૌન સાધક વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે દેવવંદન ચતુર્વિધ સંઘને કરાવ્યા હતા એમ વિમલનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું હતું। દરમિયાનમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે સંઘમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે ચતુર્વિધ સંઘને જ્ઞાન પાંચમનું માંગલિક સંભળાવ્યું હતું તથા જૈનો શા માટે લાભ પાંચમને જ્ઞાન પાંચમ તરીકે ઉજવે છે તેનો વિશિષ્ટ મહિમા બતાવેલો હતો એમ જૈન અગ્રણી દીપક શાહ જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે દિવાળી નૂતન વર્ષા અભિનંદન થયા પછી લાભ પંચમી જેને આમ રીતે ઉજવવામાં આવે છે પણ જૈનોની અંદર આનું કંઈક વિશેષ મહત્ત્વ છે। આજે અલકાપુરી શ્રી સંઘમાં સંકેશ્વર પાર્શના દાદાની શીતળ છાયામાં મહાત્માની વિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ એ અલકાપુરી સંઘમાં થયો છે। આપણે અલકાપુરી સંઘના ટ્રસ્ટી એવા દિલેશભાઈ અને જયેન્દ્રભાઈ આપણી સાથે છે। દિલેશભાઈ, અમારા દર્શક મિત્રો જણાવો, આજે લાભ પંચમી એટલે એનું જૈન સમાજની દ્રષ્ટિએ જૈનોની દ્રષ્ટિએ શું મહત્વ છે એ જરા જણાવો, કયા મહાત્માની વિશ્રામાં છે? સર્વે મિત્રોને જ્ઞાન પંચમીના શુભ દિવસ માટે જૈનોની અંદરમાં જ્ઞાન પંચમીનું મહત્ત્વ ખૂબ મોટું છે। જ્ઞાનની આપણે જ્ઞાન આ દિવસે જ્ઞાનની પૂજા થાય છે। જ્ઞાનની અલગ અલગ વિધિ પ્રમાણેનું એનું આખી એક સિસ્ટમ હોય છે, એના નવતારવાળી હોય છે, એના જાપ હોય છે, એની અષ્ટપ્રકારની પૂજા હોય છે કે જેનાથી બધાને જ્ઞાન ચડે અને જ્ઞાનની આસાધના ઓછી થાય એવો આ દિવસ છે કે જે બધા ભેગા થઈને આ દિવસે કરે છે। એટલા માટે આપણે ત્યાં અત્યારે નિશ્રા છે મુનિ શ્રી ધુરંધર વિજય મહારાજ સાહેબની તથા આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજ સાહેબની એમની નિશ્રામાં આપણે આજ સવારે વહેલી સવારે 6:30 થી 8 જ્ઞાનની અષ્ટપ્રકારની પૂજા કરવામાં આવી હતી અને અત્યારે 9 વાગ્યાથી 10:30 સુધી એમનું પ્રવચન હતું। આ જ્ઞાનની કેવી રીતે ઉજવણી કરવી, કઈ રીતે એની વિધિ કરવી એનું એક સમજણ આપવા માટેનું એક પ્રોગ્રામ હતો। આજે જે આગમો વગેરે મૂક્યા છે એ શું છે? આ જૈનોનું આખું જે મેસ છે એ આગમ ઉપર છે। 45 આગમ છે જૈનોના, એ 45 આગમ અત્યારે ગોઠવવામાં આવ્યા છે કે જેની ઉપર વાસક્ષેપથી એની પૂજા કરવામાં આવે છે અને વિશેષ પૂજા બાળકો બધું લઈને આવે છે, શું હોય છે? બાળકો દરેક બાળકો પોતાની જ્ઞાનને બધાની માટે નોટબુક, પેન અને જ્ઞાનની જે પણ બીજી એ બધી વસ્તુઓ લઈને અહીંયા પધારે એ લોકો એની પૂજા કરે છે કે એ લોકોને આગળ જતાં જ્ઞાન ચડે। આપનું નામ? દિનેશ મહેતા અને જયેન્દ્રભાઈ શાહ।